પરીક્ષિત રાજાએ વિચાર કર્યો છે કે મારાથી ખોટું કર્મ થયું છે. બીજી તરફ અહીંયા જે શમીક ઋષિ નદીમાં ગંગાજીમાં સ્નાન કરી રહ્યા હતા, એમને જ્યારે સમાચાર મળ્યા કે મારા પિતાનું અપમાન થયું છે, મરેલો સર્પ ગળામાં નાખવામાં આવ્યો છે, શમીક ઋષિએ હાથમાં ગંગાજીને જળ લીધું છે અને આ મંજલીને મૂકીને કીધું છે, જેણે જેણે મારા પિતાનું અપમાન કર્યું છે ને એ રાજાને આજથી 7મા દિવસે તક્ષક નાગ કરજો અને એમનું મૃત્યુ થજો. આમ શ્રાપ દીધો છે શમીક ઋષિએ અને પોતે જઈને પિતાજીના ગળામાંથી શ્રાપ ઉતારીને પિતાજીની સામે ઊભા રહ્યા છે. જ્યાં શૃંગી ઋષિને ખબર પડી છે, તપમાંથી તે જાગૃત થયા છે, ખબર પડી છે કે પોતાના દીકરાએ રાજાને શ્રાપ દીધો છે, ત્યારે શૃંગી ઋષિને દુઃખ થયું છે અને કીધું છે, બેટા રાજા છે ને એ તો આપણા પિતા ગણાય, રાજા છે ને એ તો પ્રદેશના લોકોનો બાપ ગણાય, એને આપણાથી શ્રાપ ન દેવાય બેટા દીકરા. પણ હવે તો શ્રાપ દેવાઈ ગયો છે અને દીધેલો શ્રાપ ક્યારેય પાછો ન વળે, કરવું શું? ત્યારે શૃંગી ઋષિએ પોતાના એક શિષ્યને મોકલ્યો છે. જઈને પરીક્ષિતજીને એક સમાચાર આપવામાં આવ્યા છે કે તમને શમીક ઋષિ દ્વારા શ્રાપ આપવામાં આવ્યો છે, 7મા દિવસે તક્ષક નાગ કરડશે અને તમારું મૃત્યુ થશે અને